હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો અહીંયા અમે બે ઉઠી ગયા હતી, 6:15 જેવું થયું છે. અમે બે સૂઈ ગયા હતા કારણ કે સવારે વહેલા ઉઠ્યા હતા. તો 6 વાગ્યા છે પણ જો હજી કેવું અંજવાળું જ છે. તો જો હવે અમે બજારમાં જઈએ છીએ. તો આબુની બજાર આજે અમે તમને બતાડશું. ઠંડક થઈ ગઈ 6 વાગ્યા તો ઠંડક થઈ ગઈ ધીમે ધીમે. એટલે આપણે એવું નથી કે મજા આવે જ છે. હે, આપણે જેમ ગરમી થાય એવી ગરમી નથી, મજા આવે. ગરમી નથી. અને જો પ્રીતે જો આવા કપડાં પહેર્યા છે. ફોરમે જો આવા કપડાં પહેર્યા છે. કેવું લાગે છે? મસ્ત લાગે છે. એ શૂઝ નથી, કારમાં પહેર્યા છે અને પહેરવાના છે. મારે થયા આજે અમારે અત્યારે સાંજમાં જો હોટલ બતાડી દઈ. જો એનો લુક જોવો ખાલી. તો ભાઈ જો હવે અમે લોકો નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. શું કહે ફોરમ? બસ વોકિંગ કરતાં કરતાં જો હાલ્યા જઈશ બજારમાં. અમે એટલા જ છે ને બજારમાં રાખીએ. અમારે હાલતા બહાર આવવું જોઈએ ઘડીએ ઘડી. સાંજે વાંચા નીકળશું બહાર. એટલે અમે હોટલ છે ને એ હાવ ગામ વચ્ચે જ રાખી છે. તો પહેલાં તો અમે અહીંયા અમારું ફેવરિટ કામ જ કરીશું. ચા ગોતી છે, ચા મળી જાય એટલે ચા, પછી બીજું બધું બીજું બધું કરશું. તો ભાઈ જો ફાઇનલી ચા મળી ગઈ છે. ચા પીએ છીએ. ગરમા ગરમ. અહીંયા દવું જોઈએ હાલે પછી. બરાબર ત્યાં જઈએ તો હાલે. અમારે પહેલાં અહીંયા જ જવું હતું પણ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો એટલે હવે અહીંયા જો આ રહ્યું. અહીંયા આવી એટલે જો આ મારું ફેવરિટ મંદિર છે, મહાદેવનું મંદિર છે, ધડાધડ મહાદેવ. તો જો અમે જઈ આવી ત્યારે આ મહાદેવના અહીંયા દર્શન કરી જ લઈ. તો જોઈ લ્યો ભાઈ. જો આમ જો કેવું હિલ સ્ટેશન છે. અમે આની ઉપર જો હાલીને જાય છે. શું પ્રીત? બહુ દુખાડવાના હે હાલી હાલી. બે દી કા રાતના પાછા નીકળશું જમીને. હા, ત્યારે તો આપણે ઓલી આપણી ફેવરિટ આઈસ્ક્રીમ ખાવું ને. જો અહીંયા જો ગૂગલ્સની શોપ આવી ગઈ છે. તો જો પ્રીત છે ને ગૂગલ્સ જોવે છે. અને જો કેટલી મસ્ત બજાર છે. જો ફાઇનલી નક્કીલે પહોંચી ગયા છે. બધા જો બોટિંગ ને બધું ચાલુ છે અત્યારે. આપણે તો અત્યારે નથી કર્યું બરોબર. કાલે હવે જોઈએ કાલે કેવી રીતના આપણે જો આ છે ને અમારી પહેલી ટ્રીપ છે 2026ની. અને એ એનિવર્સરી છે અમારી આ મહિનામાં. એટલે એનિવર્સરી મંથની પહેલી ટ્રીપ છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. અને આમાં અમે બે જ છીએ. એટલી શાંતિ છે અને એટલી મજા આવે છે કે ભાઈ એ બે રખીને રાખી. અને જો 6 વાગ્યા લગી બે સૂઈ ગયા હતા એસી ચાલુ કરીને. તો ભાઈ મજા આવી ગઈ, રિલેક્સ થઈ ગયા. એક દીમાં તો થાક ઉતરી ગયો મસ્ત. શું પ્રીત? કા
2 વાગ્યાના આવી ગયા હતા, જમી કરીને હુઈ ગયા, મજા આવી ગઈ. હવે આગળ જો કોઈ આ મંથમાં કઈ ટ્રીપ થાય છે નથી થતી, શું છે શું નહીં, લેટ સી હોપ ફોર ધ બેસ્ટ. ઓફ ફોર ધ બેસ્ટ. તો હવે મળીએ આગળ. ફાઇનલી અમે આબુમાં આવીને છે ને પાણીપુરી ખાવા માટે ઊભા રહી ગયા. તો જોઈએ હવે રગડાપુરી કેવી ટેસ્ટ. જો ગરમ પાણીપુરી ખાઈ જાય બેઠે બેઠે કેવી છે? જો પાછા અમે બે બહાર નીકળી ગયા છીએ અને જો મેં છે ને ટી શર્ટ પહેરી લીધું છે સાદું, કારણ કે છે ને હવે ઉમાં ઠંડી લાગતી હતી અને ઠંડી પડવા માંડી હતી. શું ભાઈ ઠંડી લાગે છે ક્યાં અહીંયા? તો જો મેં શિવલેશભાઈનું ટોપ પહેર્યું હતું ને તો ચેન્જ કરી નહીં, આપણે નોર્મલ ટી શર્ટ પહેરી લીધું કે ભાઈ આ છે એ થોડુંક પહેરી લઈ તો અહીંયા ઠંડી ન લાગે. તો જો હવે અમે જાય છીએ જમવા માટે. તો ભાઈ શું જમવું છે? જમીએ હવે પાવભાજી સરસ મળે બધા એમ ટેસ્ટ કરીએ. હા, તો હવે અમે પહેલાં પાઉંભાજી ખાતા આવી, પછી જોઈએ અહીંયા બીજું કાંઈ મળતું હશે તો જમશું. તો મળીએ હવે આગળ. જો ફાઇનલી અમે પાઉંભાજી ખાવા માટે આવી ગયા છીએ. જો અહીંયા પ્યોર વેજ હોટલ છે. તો જો પાઉંભાજી માટે આવ્યા છે. સુપ્રીત, લેટ અસ સ્ટાર્ટ. ટેસ્ટ કરીએ કેવી છે, બરાબર? જો ફાઇનલી હવે જમીને ફોરમ આઈસ્ક્રીમ ખાવા માટે આવી જાય. સોફ્ટી ટેસ્ટ કરવો જોઈએ કેવું જ છે. કેનો આનો આપનારું સોફ્ટી ખાવા માટે જો આવી ગયા બે સોફ્ટી ખાઈ છે. અને જો અહીંયા બધું મળે છે. જો